હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં। તો આજે હું બનાવવાની છું ઉંબાડિયું। 31 પર આવી રહી છે। 31ના દિવસે બધા બહુ ઉંબાડિયું બનાવે છે। ગુજરાતીઓનું તો ફેમસ ઉંબાડિયું છે। તો અહીંયા ચાલો આપણે તૈયારી કરીએ છીએ ઉંબાડિયાની। તો અહીંયા હું બટાકા લીધા છે, બટાકા 1 કિલો લીધા છે, કોર્ન લીધા છે અને 2 વેંગણ લીધા છે। અહીંયા મીઠા કોર્ન લીધા છે। આપણે રતાળું કોર્ન પણ લઈ શકીએ છીએ, પણ રતાળું કોર્ન કોઈને અમારી ઘરમાં ભાવતું નથી એટલે નથી લીધા। અહીંયા 2 કિલો પાપડી લીધી છે અને પાપડીમાં કલર, હળદર, અજમો અને મીઠું લઈ અને ઉપરથી થોડું તેલ નાખીશું અને સારી રીતના મસળીશું। એટલું પાપડીમાં જેટલું મસળશું આપણે આ મસાલો એટલો આપણા માટે સારો રહેશે, એટલો સ્વાદ સારો આવે। તો બધું મીઠું, હળદર બધું નાખીને અને આ મસાલો છે જે ધાણો, લીલા મરચાં, લસણ એ બધું વાટીને આપણે બટેકા અને રીંગણામાં ભર્યું છે। તે મસાલો બચ્યો હતો તે પણ આપણે પાપડીમાં મિક્સ કરી દઈશું અને સારી રીતના એકદમ પાપડીને મસળી નાખવાનું। અને અહીંયા હું માટલું લીધું છે, તો તે મટકામાં આપણે ભરીશું। સારી રીતના મસળાઈ ગયા પછી માટલામાં આપણે નીચે કલર નાખીશું। કલર બહુ જ બધી નાખવાની તાકી આપણું ઉંબાડિયું બળી નહીં જાય, પાપડી લાગી નથી જતી નીચે, એટલા માટે આપણે વધારે કલર નીચે મૂકીશું। તો અહીંયા બધી કલર વધારે જાડી પાથરી લીધી છે મટકામાં અને આ બધી પાપડી અંદર આપણે ભરીશું। અડધું મટકો પાપડી ભરવાનું છે થોડું, અને પછી વચ્ચે આપણે મૂકીશું બટાકા, વેંગણા અને કોર્ન, અને રતાળું કોર્ન પણ તમે લઈ શકો છો। તો આપણે એ બધું વસ્તુને પાપડી નીચે મૂકવાની, પછી આપણે જે કોર્ન બધું મૂકવાનું અને તે મૂક્યા પછી આપણે ફરીથી ઉપર માટલામાં પાપડી મૂકી લઈશું। આખું મટકું ભરાઈ ગયા પછી આપણે કલરને જે જાડા દાંડી આવે છે કલરની એ રીતે બધું અંદર મૂકીને મટકાને બંધ કરી દઈશું। અને અહીંયા હું ચૂલા પર મૂક્યું છે કારણ કે આજુબાજુ કચરો બહુ ગંદો હતો એટલા માટે હું ચૂલા પર મૂક્યું હતું અને ઢાંકી દીધું। આપણે મટકુંને ઊંધું પણ મૂકી શકીએ છીએ, પણ મેં અહીંયા સીધું મૂક્યું છે અને ઉપર ઢાંકી દીધું છે। તો આપણે રેડી થઈ ગયું છે આપણું ઉંબાડિયું, અને એના સાથે આપણે સિંગ ચણાની ચટણી બનાવીશું। બહુ ટેસ્ટી લાગે છે। તો કેવું બન્યું કમેન્ટ કરીને જરૂરથી બતાવજો, અને તમે કેવું બને તે પણ કહેજો।